Hello friends, welcome back. In this video we are studied about downstream processes part 4 અને આ વિડિયોમાં આપણે જોવાના છીએ ક્રોમેટોગ્રાફી. ડિફરન્ટ ક્રોમેટોગ્રાફી જે ડાઉનસ્ટ્રીમ પ્રોસેસીસમાં યુઝ થતી હોય છે. આમ તો તમે ક્રોમેટોગ્રાફી જોઈ ચૂક્યા છો, પણ જોઈએ આપણે કે ક્રોમેટોગ્રાફી છે શું. તો કે ક્રોમેટોગ્રાફી ફ્રોમ ગ્રીક વર્ડ ક્રોમા મીન્સ કલર એન્ડ ગ્રાફી મીન્સ ટુ રાઇટ. કલર અકોર્ડિંગ આપણે કંઈ પણ અલગ પાડી શકીએ. ઇઝ અ કલેક્ટિવ ટર્મ ફોર અ સેટ ઓફ લેબોરેટરી ટેકનિક ફોર ધી સેપરેશન ઓફ મિક્સર. ક્રોમેટોગ્રાફી શું છે? એક લેબોરેટરી ટેકનિક છે કે જે સેપરેશન મિક્સરના સેપરેશન માટે યુઝ થાય છે. મિક્સર ઇઝ ડિઝોલ્વ ઇન અ ફ્લુઇડ કોલ્ડ મોબાઈલ ફેઝ. મિક્સર જે ફ્લુઇડમાં ડિઝોલ્વ થઈ જવાનું હોય એને કહેવામાં આવે છે મોબાઈલ ફેઝ. which carries through a structure holding another material called stationary phase. The various constituent of the mixture travel at a different speed. જે મિક્સચર છે એ અલગ અલગ સ્પીડ સાથે ટ્રાવેલ થશે, કોઝિંગ ધેમ ટુ સેપરેટ. અને આ વસ્તુ છે એને એકબીજાથી સેપરેટ કરશે. મિક્સચરની અંદર જે સોલ્વન્ટની અંદર જે મિક્સચર હશે એને. Separation is based on different partitioning between mobile and stationary phase. સેપરેશન છે એ કોના ઉપર છે? તો કે મોબાઈલ ફેઝ અને સ્ટેશનરી ફેઝની ઉપર આધાર રાખે છે. હવે એનો પ્રિન્સિપલ તો કે ક્રોમેટોગ્રાફી યુઝ્યુઅલી કન્સિસ્ટ ઓફ મોબાઈલ ફેઝ એન્ડ સ્ટેશનરી ફેઝ. મોબાઈલ ફેઝ રિફર ટુ એઝ અ મિક્સચર ઓફ સબસ્ટન્સ ટુ બી સેપરેટ ડિઝોલ્વ ઇન અ લિક્વિડ ઓર અ ગેસ. મોબાઈલ ફેઝ શું છે? તો કે મિક્સચર છે સબસ્ટન્સનું કે જેને સેપરેટ કરવાનું છે લિક્વિડ અથવા ગેસ ફોર્મમાંથી. સ્ટેશનરી ફેઝ શું છે? તો કે સ્ટેશનરી ફેઝ ઇઝ અ પોરસ સોલિડ મેટ્રિક છે વિચ ધ સેમ્પલ કન્ટેન ઇન ધ મોબાઈલ ફેઝ પ્રોલેટ્સ. સ્ટેશનરી ફેઝ શું છે? તો કે એક મેટ્રિક્સ છે. ધ ઇન્ટરેક્શન બિટવીન મોબાઈલ ફેઝ એન્ડ સ્ટેશનરી ફેઝ રિઝલ્ટ ધ સેપરેશન ઓફ કમ્પાઉન્ડ ફ્રોમ ધી મિક્સચર. આ એનો પ્રિન્સિપલ છે કે સેપરેટ કરે છે. મોબાઈલ ફેઝ અને સ્ટેશનરી ફેઝનું ઇન્ટરેક્શન થઈને આપણે જે મિક્સચર બનાવેલું છે અથવા તો જે મિક્સચરનું આપણે ગોતીએ છીએ મેઇન કમ્પોનન્ટ એને એ સેપરેટ કરે છે. એપ્લિકેશન શું છે ક્રોમેટોગ્રાફીની? તો કે ક્રોમેટોગ્રાફિક ટેકનિક યુઝ ફોર અ સેપરેશન ઓફ અમાઇનો એસિડ, પ્રોટીન્સ એન્ડ કાર્બોહાઈડ્રેટ. ઓલ્સો યુઝડ ફોર એનાલિસિસ ઓફ ડ્રગ, હોર્મોન્સ, વિટામિન્સ. Helpful in quantitative and qualitative analysis of complex mixture. Technique also useful in determination of molecular weight of protein. Types of chromatography. ક્રોમેટોગ્રાફીના ટાઈપ કયા છે? તો કે પેપર ક્રોમેટોગ્રાફી, થિન લેયર ક્રોમેટોગ્રાફી, જેલ ક્રોમેટોગ્રાફી, કોલમ ક્રોમેટોગ્રાફી, આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી, જેલ ફિલ્ટ્રેશન, ગેસ લિક્વિડ એન્ડ એફિનિટી ક્રોમેટોગ્રાફી. આ એના ટાઈપ છે. હવે સૌથી પહેલાં પેપર ક્રોમેટોગ્રાફી. તો પેપર ક્રોમેટોગ્રાફી તો આપણે પ્રેક્ટિકલમાં પણ કરી ગયા છીએ કે પેપર ક્રોમેટોગ્રાફી ઇઝ અ ટેકનિક ધેટ ઇન્વોલ્વ અ પ્લેસિંગ અ સ્મોલ ડોટ ઓર અ લાઇન ઓફ સેમ્પલ સોલ્યુશન ઇનટુ સ્ટ્રીપ ઓફ ક્રોમેટોગ્રાફી પેપર. આપણે જોયું હતું કે ક્રોમેટોગ્રાફી પેપર ઉપર આપણે ડોટ ફોર્મમાં સોલ્યુશન મૂકતા હોઈએ છીએ. પેપર પ્લેસ્ડ ઇન જાર. પછી આપણે શું કરીએ છીએ? તો કે આ પેપર છે જે ક્રોમેટોગ્રાફી પેપર એને આપણે જારમાં મૂકીએ છીએ. આ જારની અંદર શું ભરેલું છે? તો કે સોલ્વન્ટ ભરેલું છે અને એને પછી આપણે સીલ કરી દઈએ છીએ. એઝ ધ સોલ્વન્ટ રાઇઝિસ થ્રુ ધ પેપર ઇટ મીટ અ સેમ્પલ મિક્સર. જ્યારે સોલ્વન્ટ છે એ ઉપર વધશે ત્યારે જે પેપરની અંદર મિક્સચર હતું એની સાથે ઇન્ટરેક્શનમાં આવશે. વિચ સ્ટાર્ટ ધ ટ્રાવેલ અપ ટુ પેપર વિથ ધ સોલ્વન્ટ. અને હવે શું થશે? તો કે એ પેપરની અંદરનું જે પેપરમાં જે મિક્સર હતું આ મિક્સર છે એ સોલ્વન્ટ સાથે રાઇઝ થવાનું એટલે કે ઉપરની તરફ જવાનું શરૂ કરશે. એ આપણે આરએફ વેલ્યુ જોઈ હતી કે આરએફ વેલ્યુ શું છે? તો કે ડિસ્ટન્સ ટ્રાવેલ બાય સબસ્ટન્સ અપોન ટુ ડિસ્ટન્સ ટ્રાવેલ બાય સોલ્વન્ટ ફ્રન્ટ. એ આપણે પ્રેક્ટિકલમાં પણ જોઈ ગયા હતા. આરએફ વેલ્યુ હેલ્પ ફોર ધી આઇડેન્ટિફિકેશન ઓફ અનનોન. અને આ આરએફ વેલ્યુ છે બધા જ સબસ્ટન્સની અલગ અલગ હોય છે. તો આરએફ વેલ્યુ છે એ આપણને અનનોન સોલ્યુશન
કયું છે એ આઈડેન્ટિફાઈ કરવામાં હેલ્પ કરે છે. સેકન્ડ છે થિન લેયર ક્રોમેટોગ્રાફી. તો ટીએલસી પણ આપણે પ્રેક્ટિકલમાં જોઈ ગયા હતા લેબોરેટરીમાં. પેપર ક્રોમેટોગ્રાફીની જેવી જ છે. અહીંયા પણ શું છે તો કે ઇન્સ્ટન્ટ યુઝિંગ ઓફ સ્ટેશનરી ફેઝ ઓફ પેપર. પેપરની જગ્યાએ આપણે શું વાપરીએ છીએ તો કે સિલિકા જેલ, એલ્યુમિના ઓર સેલ્યુલોઝ આપણે યુઝ કરતા હોઈએ છીએ. બાકી બધી જ મેથડ છે એ પીસી જેવી જ છે. કમ્પેર ટુ ધ પેપર ઇટ હેઝ એડવાન્સ ટુ ફાસ્ટર રન. પેપરની જગ્યાએ આ જે સ્લરી બનાવેલું છે સિલિકા જેલનું એમાં ફાસ્ટર રન થાય છે, બેટર સેપરેશન થાય છે એન્ડ ચોઇસ બિટવીન ડિફરન્ટ એબ્ઝોર્બન્ટ્સ. એના પછીની નેક્સ્ટ છે ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફી. એને જીસી પણ કહેવામાં આવે છે. ઓલ્સો સમટાઈમ નોન એઝ અ ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફી, GLC, ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફી ઇઝ અ સેપરેશન ટેકનિક ઇન વિચ ધ મોબાઈલ ફેઝ ઇઝ ગેસ. અહીંયા શું છે તો કે મોબાઈલ ફેઝ તરીકે ગેસ છે. It is the method of choice, the separation of volatile substance or volatile derivatives of certain non-volatile substance. આ non-volatile substanceના સેપરેશન માટે છે. સ્ટેશનરી ફેઝ તરીકે શું હશે તો કે સોલિડ મટીરિયલ with a non-volatile liquid. In gas chromatography, sample rapidly heated and vaporized at the ingestion part. ગેસ ક્રોમેટોગ્રાફીમાં શું થશે તો કે સેમ્પલ છે એ રેપિડલી હીટ થવાનું અને વેપરાઇઝ થવાનું શરૂ કરશે. સેમ્પલ ઇઝ ટ્રાન્સફર્ડ થ્રુ ધ કોલમ બાય મોબાઈલ ફેઝ કન્સિસ્ટિંગ ઓફ અ ઇનર્ટ ગેસ. સેમ્પલ છે એ ટ્રાન્સફર કોના થ્રુ થશે તો કે ગેસ થ્રુ, કેમ કે અહીંયા મોબાઈલ ફેઝમાં ગેસ છે. હવે શું થશે તો કે સેમ્પલ કમ્પોનન્ટ ઇઝ સેપરેટેડ બેઝડ ઓન ધેર બોઇલિંગ પોઈન્ટ એન્ડ રિલેટિવલી એફિનિટી ફોર ધીસ સ્ટેશનરી ફેઝ. સ્ટેશનરી ફેઝમાં શું હતું અહીંયા મોબાઈલ ફેઝ તરીકે ગેસ છે. એટલે શું થશે તો કે જે સેમ્પલ છે એ બધા એના અલગ અલગ બોઇલિંગ પોઈન્ટ, કેમ કે ગેસ છે એટલે હીટ તો મળવાની જ છે એને, એટલે અલગ અલગ બોઇલિંગ પ્રમાણે એ સેપરેટ થવાનું સ્ટાર્ટ કરશે એના સ્ટેશનરી ફેઝની અંદર. સ્ટેશનરી ફેઝ શું છે તો કે વિચ ઇઝ મોસ્ટ ઓફન અ વિસ્કસ લિક્વિડ વિથ ધી કોલમ. કોલમની અંદર સ્ટેશનરી ફેઝ તરીકે વેક્સ ભરેલું છે, લિક્વિડ, વિસ્કસ લિક્વિડ જેવું, લાઈક પેરાફિન ઓઇલ હોય છે એવું વિસ્કસ એકદમ ઘટ વેક્સ હશે. ધ હાયર કમ્પોનન્ટ એફિનિટી ફોર ધી સ્ટેશનરી ફેઝ ધ સ્લોવર ઇટ કમ ટુ ધી કોલમ. ધીમે ધીમે એ કોલમમાં સેપરેટ થવાનું સ્ટાર્ટ કરશે. કમ્પોનન્ટ આર ધેન ડિટેક્ટેડ એન્ડ રિપ્રેઝન્ટ એઝ પીક ઓન ક્રોમેટોગ્રામ. અને ક્રોમેટોગ્રામમાં એક પીક પોઈન્ટ મળે છે અને એના અકોર્ડિંગ છે એ સેપરેટ કરી શકાય છે. તો ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફીમાં શું હતું તો કે મોબાઈલ ફેઝ તરીકે ગેસ છે અને સ્ટેશનરી ફેઝ તરીકે શું છે તો કે વેક્સ છે અથવા વિસ્કસ લિક્વિડ છે. જેમ જેમ સોલ્યુન્ટ મિક્સર છે એના બોઇલિંગ પોઈન્ટ પ્રમાણે સેપરેટ થવાનું સ્ટાર્ટ કરશે. મિક્સર ઓફ વોલેટાઇલ મટીરિયલ ઇઝ ઇન્જેક્ટેડ ઇન્ટુ કોલમ. કોલમની અંદર ઇન્જેક્ટ કરવામાં આવે છે મોબાઈલ ફેઝની સાથે સાથે. ધ સેપરેશન ઓફ વોલેટાઇલ મિક્સર બેઝડ ઓન ધ પાર્ટીશન ઓફ ધી કમ્પોનન્ટ બિટવીન મોબાઈલ ગેસ એન્ડ સ્ટેશનરી ફેઝ. સેપરેશન છે એ મોબાઈલ ફેઝ અને ગેસ સ્ટેશનરી ફેઝની વચ્ચે થશે, એટલે એનું નામ આપવામાં આવ્યું છે ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફી, કેમ કે ગેસ છે એ મોબાઈલ ફેઝ છે અને લિક્વિડ છે એ સ્ટેશનરી ફેઝ છે. It is well suited for the petrochemical, environmental monitoring and industrial chemical ફિલ્ડમાં મોસ્ટલી યુઝ થાય. સેન્સિટિવ છે, રેપિડ છે એન્ડ રિલેબલ છે. પછીની ક્રોમેટોગ્રાફી છે એડઝોર્પ્શન TLC. તો અહીંયા શું યુઝ થાય છે એડઝોર્પ્શન સચ એઝ એક્ટિવેટેડ સિલિકા જેલ, એલ્યુમિના એન્ડ કેસર ખાલ યુઝ થાય છે. આ સિમ્પલ ક્રોમેટોગ્રાફી છે પીસી, આપણને ખબર જ છે. પછી આ ટીએલસી છે, થિન લેયર ક્રોમેટોગ્રાફી. આ છે ગેસ ક્રોમેટોગ્રાફી. ગેસ સિલિન્ડર રાખેલો છે, સેમ્પલ આપણે ઇન્જેક્ટ કરીએ છીએ કોલમની અંદર. એક ઓવન જેવું કામ કરે છે. અહીંયા ડિટેક્ટર છે. આ ડિટેક્ટર છે એ અલગ અલગ બોઇલિંગ પોઈન્ટે
સેપરેટ કરશે મિક્સરમાંથી, કેમ કે મિક્સરની અંદર જેટલા કમ્પોનન્ટ છે એ બધાનું બોઇલિંગ પોઈન્ટ છે અલગ અલગ હોવાનું. અને અહીંયા ડેટા સિસ્ટમ રાખેલી હોય છે કોમ્પ્યુટર જેવી, કે જેની અંદર પીક પોઈન્ટ મળે છે કે આ પીક પોઈન્ટ પર આ કમ્પોનન્ટ છે એ સેપરેટ થયું છે. નેક્સ્ટ છે એબ્ઝોર્પ્શન્સ કોલમ ક્રોમેટોગ્રાફી. Column chromatography is a separation technique in which the stationary bed is within tube. Tube ની અંદર હશે stationary bed છે. Adsorptions are picked into column in a glass tube. Adsorptions છે ને picked ક્યાં કરવામાં આવે છે તો કે કોલમની અંદરમાં. આ કોલમ શું છે એક ગ્લાસ ટ્યુબ છે. Serve as a stationary phase અને એને stationary phase તરીકે રાખવામાં આવે છે. Leaving an open unrestricted path for a mobile phase in the middle of tube. અને ટ્યુબની મિડલમાં મોબાઈલ ફેઝ રાખવામાં આવે છે. એડઝોર્બન્ટ તરીકે શું હશે તો કે સિલિકા જેલ, એલ્બ્યુમિના, ચારકોલ પાવડર અથવા તો કેલ્શિયમ હાઇડ્રોક્સી એપિટાઇટ એડઝોર્બન્ટ તરીકે આ બધું યુઝ થાય છે. શું થશે તો કે સેમ્પલ મિક્સચર ઇન અ સોલ્વન્ટ લોડેડ ઇન ધી કોલમ. કોલમની અંદર સેમ્પલ મિક્સચર લોડ કરી દીધું આપણે. ઇન્ડિવિડ્યુઅલ કમ્પોનન્ટ ગેટ ડિફરન્શિયલી એબ્ઝોર્બ. એને એબ્ઝોર્બન્ટની અંદર એબ્ઝોર્બ થશે અલગ અલગ કમ્પોનન્ટ. ઇલ્યુશન ઇઝ કેરીડ આઉટ બાય બફર સિસ્ટમ. બફર સિસ્ટમ દ્વારા મોબાઈલ ફિલ્ડમાંથી આખું મિક્સચર છે એ કેરીડ આઉટ થશે. Individual component come out the column at a different rate which may be collected separately and identified. હવે બધા જ અલગ અલગ ટાઈમે ડિફરન્ટ રેટમાં બધા કમ્પોનન્ટ છે એ કોલમમાંથી કલેક્ટ કરી શકાય છે સેપરેટલી. આ છે કોલમ ક્રોમેટોગ્રાફી, કે સોલ્વન્ટ ભરેલું છે, સોલ્વન્ટ પછી મિક્સચર ઓફ કમ્પોનન્ટ, પછી શું છે તો કે સ્ટેશનરી ફેઝ. ગ્લાસ વૂલ છે અહીંયા પ્લગ છે કે સ્ટેશનરી ફેઝમાં એ રન જ્યારે થશે તો અલગ અલગ સિસ્ટમ પ્રમાણે એ સેપરેટ કરી શકાય છે. પછી આવશે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી. આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી યુઝ્યુઅલી રિફર ટુ એઝ આયન ક્રોમેટોગ્રાફી. Usually an ion exchange mechanism to separate molecule basis on their electrical charge. આયન એક્સચેન્જમાં એના નામ પ્રમાણે જ છે કે એનો ઇલેક્ટ્રિક ચાર્જ કયો છે મોલેક્યુલનો એ અકોર્ડિંગલી સેપરેટ થશે. આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી યુઝડ અ ચાર્જ સ્ટેશનરી ફેઝ ટુ સેપરેટ ચાર્જ ઇન્ક્લુડિંગ એનાયન, કેટાયન્સ, અમાઇનો એસિડ, પેપ્ટાઇડ્સ, પ્રોટીન. આ બધાને સેપરેટ કરી શકાય છે. Cation exchanger and anion exchanger used as a ion resin. In conventional method, stationary phase is an ion exchange resin that carries a functional group that interact with opposite charge group of component. એટલે કે આયન એક્સચેન્જ છે એના અપોઝિટ ચાર્જવાળું ફંક્શનલ ગ્રુપ હશે એની સાથે એને કેરી કરે છે. એટલે કે જો એનાયન હશે તો એ કેટાયન ચાર્જવાળા મટીરિયલને કેરી કરશે અને જો કેટાયન છે તો એ એનાયન ચાર્જવાળા મટીરિયલને કેરી કરશે. આ જસ્ટ એનો ડેમો છે કે કઈ રીતે થતું હોય છે. ઇલ્યુશન છે, સેન્ડ છે, આયન એક્સચેન્જ રેઝિન અંદર એડ કરેલો છે અને સેપરેશન પોઈન્ટ છે. પછી છે જેલ ફિલ્ટ્રેશન ક્રોમેટોગ્રાફી. આને કહેવામાં આવે છે સાઇઝ ઇન્ક્લુઝન ક્રોમેટોગ્રાફી, ઓલ્સો નોન એઝ જેલ પરમેશન ક્રોમેટોગ્રાફી GPC or a gel filtration chromatography. Separate molecule according to their size, shape and molecular weight. જેલ ફિલ્ટ્રેશનમાં મોલેક્યુલને એના સાઇઝ, શેપ અને મોલેક્યુલર વેઇટ પ્રમાણે સેપરેટ કરવામાં આવે છે. ઓલ્સો રિફર્ડ એઝ અ મોલેક્યુલર શિવિંગ ઓર અ મોલેક્યુલર એક્સક્લુઝન ક્રોમેટોગ્રાફી. આ એના અધર નેમ છે કે આ નામ પ્રમાણે પણ એને ઓળખવામાં આવે છે. Smaller molecules are able to enter the pores of the media. સ્મોલ મોલેક્યુલ હશે તો એ મીડિયાની અંદર એન્ટર થઈ શકે છે. Therefore, molecules are trapped
એટલે શું થશે, મોલિક્યુલ છે એ ટ્રેપ થઈ જશે એન્ડ રિમૂવ ફ્રોમ ધી ફ્લો ઓફ મોબાઈલ ફેઝ, અને મોબાઈલ ફેઝમાંથી તમે એને સેપરેટ કરી શકો છો ઇઝીલી. હાવેવર મોલિક્યુલ ધેટ આર લાર્જર then the average pore size of the packaging are included and thus suffer efficiently retention. શું થશે તો કે સ્મોલર સાઇઝ હતું તો એ ટ્રેપ થઈને નીકળી જશે, પણ જો એ લાર્જ સાઇઝના છે તો એની પોર સાઇઝમાંથી પાસ આઉટ નથી થઈ શકતા, એટલે તમે એને ઇઝીલી એમાંથી સેપરેટ કરી શકો છો. એન્ડ ધીસ ઇઝ હાઉ ટુ મોલિક્યુલર સેપરેટ. આવી રીતે તમે મોલિક્યુલને સેપરેટ કરો છો. જનરલી અ લો રિઝોલ્યુશન ક્રોમેટોગ્રાફી ટેકનિક છે. Thus, it is often reserved for a final polishing step of purification. Polishing chromatography છે ને એ ફાઇનલ પોલિશિંગ સ્ટેપ છે. Usually used for determining the tertiary structure and quaternary structure of purified protein, especially since it can be carried out under negative solution condition. Generally પ્રોટીન માટે પ્રોટીનના ટર્શરી અને ક્વાટર્નરી સ્ટ્રક્ચરને પ્યોરિફાઈડ કરવા માટે આ ટેકનિક યુઝ થતી હોય છે. પછી આવે છે જેલ ફિલ્ટ્રેશન ક્રોમેટોગ્રાફી. જેલ ફિલ્ટ્રેશન ક્રોમેટોગ્રાફીનું આ એક પિક્ચર છે. પછી આવશે એફિનિટી ક્રોમેટોગ્રાફી. એફિનિટી ક્રોમેટોગ્રાફી બેઝડ ઓન સિલેક્ટિવ નોન કોવેલન્ટ ઇન્ટરેક્શન બિટવીન એનાલિટિક એન્ડ સ્પેસિફિક મોલિક્યુલ રિફર એઝ અ લિગાન્ડ. એફિનિટી વર્ડ આવ્યો. એફિનિટી એટલે કોને એફિનિટી કહેવાય તો કે એને બીજા કોઈ સોલ્વન્ટ પ્રત્યે કેટલી એફિનિટી છે અથવા એ કેટલું ઝડપથી બાઇન્ડ થઈ શકે છે એને એફિનિટી કહેવામાં આવે છે. તો એફિનિટી ક્રોમેટોગ્રાફી પણ એના ઉપર જ કામ કરે છે કે કેટલું ઇન્ટરેક્શન કરી શકે છે બીજા કમ્પોનન્ટ સાથે. તો ઇમોબિલાઇઝડ લિગાન્ડ એક્ટ એઝ અ મોલેક્યુલર ફિશ હૂક. ઇમોબિલાઇઝડ લિગાન્ડ છે એક ફિશ હૂક જેવું કામ કરે છે. એન્ડ સિલેક્ટિવલી પિક અપ ડિઝાયર પ્રોટીન, જે એક પ્રોટીન સાથે બાઇન્ડ થશે. while the remaining protein pass through the column. શું થશે તો કે જે પ્રોટીનને એની સાથે ઇન્ટરેક્શન હશે ઇમોબિલાઇઝડ લિગાન્ડ સાથે, જેને એફિનિટી હશે એ બાઇન્ડ થશે, અને રિમેઇનિંગ પ્રોટીન કે જેને એફિનિટી નથી એને કોલમમાંથી પાસ આઉટ કરાવી શકાય છે. આ છે એફિનિટી ક્રોમેટોગ્રાફી. એફિનિટી એટલે કેટલી ઝડપથી બાઇન્ડ થઈ શકે છે. આ લિગાન્ડ છે એની સાથે પ્રોટીન બાઇન્ડ થયા, વધારાના રિમેઇનિંગ પ્રોટીન છે એને પાસ આઉટ કરાવી શકાય છે. આ એક એક્ઝામ્પલ હતું. પછી છે HPLC, હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી. લિક્વિડ ક્રોમેટોગ્રાફી ઇઝ અ સેપરેશન ટેકનિક વિચ મોબાઈલ ફેસ ઇઝ લિક્વિડ. લિક્વિડ ક્રોમેટોગ્રાફીમાં શું હતું તો કે મોબાઈલ ફેસ તરીકે લિક્વિડ કેરીડ આઉટ કોલમ ઓર પ્લેન કે કોલમની અંદર એ કેરી થાય છે. Present day liquid chromatography that generally utilize every small packing particle and a relatively high pressure referred as the high performance liquid chromatography. ટેકનિક છે સ્લો છે, ટાઈમ કન્ઝ્યુમિંગ છે, અને ખૂબ હાઈ પ્રેશર સાથે એ સેપરેટ કરે છે કમ્પોનન્ટને. કેટલું હાઈ પ્રેશર છે તો કે 5000 to 10,000 PSI. Hence, this technique also referred to as a high pressure liquid chromatography. એટલા માટે જેને હાઈ પ્રેશર લિક્વિડ ક્રોમેટોગ્રાફી કહેવામાં આવે છે. In HPLC, sample is forced by liquid at a high pressure. સેમ્પલને લિક્વિડમાં હાઈ પ્રેશર સાથે ફોર્સ કરવામાં મોબાઈલ ફેસની અંદર થ્રુ અ કોલમ ધેટ પેક્ડ ઇન્ટુ સ્ટેશનરી ફેઝ, જે સ્ટેશનરી ફેઝમાં પેક થઈ જાય છે. એન્ડ કમ્પોઝડ ઓફ ઇરેગ્યુલરલી ઓલ સ્ફેરિકલ શેપ્ડ પાર્ટિકલ, અને ઇરેગ્યુલર શેપ કે સ્ફેરિકલ શેપના પાર્ટિકલ તરીકે બની જાય છે. ધ ઇન્ટરેક્શન બિટવીન મોબાઈલ એન્ડ સ્ટેશનરી ફેઝ લીડ અ સેપરેશન ઓફ મિક્સર. અને અહીંયા શું થાય છે તો કે બંનેના લીધે સેપરેટ થઈ જાય છે મિક્સર છે એ બંનેના ઇન્ટરેક્શનના લીધે. આ હાઈ પ્રેશર ક્રોમેટોગ્રાફીનો ચાર્ટ આપેલો છે કે સોલ્વન્ટ 1 સોલ્વન્ટ 2 બંનેને મિક્સ કરે છે. હાઈ પ્રેશર પંપથી એડ કરવામાં આવે છે પ્રી કોલમની અંદર. અહીંયા ફ્લોનું સ્પ્લિટર આપેલું છે કે ફ્લોને વધારી ઘટાડી શકાય.
સેમ્પલ ઇન્જેક્શન પોઈન્ટ, અહીંયાથી તમે સેમ્પલ ઇન્જેક્ટ કરો છો ખૂબ હાઈ પ્રેશર સાથે. એનાલિટિકલ કોલમ અને ડિફરન્ટ ડિટેક્ટરનું કામ શું છે તો કે જે સેપરેટ થયેલા મોલિક્યુલ્સ છે એને ડિટેક્ટ કરવાનું અને જે વધારાના વેસ્ટ છે એને કલેક્ટ કરવાનું. અને ડિટેક્ટર એને ડિટેક્ટ કર્યા પછી વધારાના જે વેસ્ટ પ્રોડક્ટ છે એને એ કલેક્ટરની મદદથી આપણે કલેક્ટ કરી શકીએ છીએ. તો આ હતું HPLC. તો આ વિડીયોમાં આપણે ક્રોમેટોગ્રાફી વિશે જોયું. કઈ ક્રોમેટોગ્રાફી જોઈ તો કે પેપર ક્રોમેટોગ્રાફી, થિન લેયર ક્રોમેટોગ્રાફી, જેલ ક્રોમેટોગ્રાફી, કોલમ ક્રોમેટોગ્રાફી, આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી, જેલ ફિલ્ટ્રેશન, ગેસ લિક્વિડ એન્ડ એફિનિટી ક્રોમેટોગ્રાફી. આ અલગ અલગ ક્રોમેટોગ્રાફી વિશે આપણે જોયું. ક્રોમેટોગ્રાફી છે એ શું છે તો કે સેપરેટ કરવાની એક ટેકનિક છે જે ડાઉનસ્ટ્રીમ પ્રોસેસીસમાં પ્રોટીન્સ છે, અમાઇનો એસિડ્સ છે, હોર્મોન્સ છે એ બધાને સેપરેટ કરવા માટે યુઝ થતી હોય છે. થેન્ક યુ.